ભાવનગર વિસ્તારના નવાપરા વિસ્તારમાં આજે વહેલી સવારે જાહિદ નામના એક 20 વર્ષના યુવક પર ફાયરિંગની ઘટના બની હતી અને શહેરમાં ચકચાર મચી। ફાયરિંગ પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે। માહિતી અનુસાર ઈદની આગલી રાત્રે જાહિદ અને તેના મિત્રો વિસ્તારમાં બેઠા હતા ત્યારે જૂના ઝઘડાને લઈને સામસામે બોલાચાલી થઈ અને ત્યારબાદ પક્ષના લોકો હથિયારો સાથે આવી પહોંચ્યા અને ફાયરિંગ કર્યું। આ બનાવમાં નીલમબાગ પોલીસ સ્ટેશનમાં કુલ 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી 6 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે વલ્લી હાલારી અને તોફિક હાલારી ફરાર છે। આરોપીઓની શોધખોળ દરમિયાન ઉબેદ શેખના ઘરેથી 50 જેટલા જીવતા કાર્ટ્રીજ, વિદેશી મંકી, 4 બ્લેક બકના સિંગ, 6 છરા વિદેશી દારૂની બોટલો મળી આવી। આ મામલે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા તેમની ટીમ પર પણ સ્થળ પર પહોંચી લગભગ 3 કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન દરમિયાન પ્રતિબંધિત સામગ્રી કબજે કરવામાં આવી છે। અને હવે સૌથી મોટો સવાલ એ છે કે જીવતા કાર્ટ્રીજ અને વન્યજીવ સંબંધિત વસ્તુ ક્યાંથી લાવવામાં આવ્યા હતા। આ દિશામાં પોલીસ અને ફોરેસ્ટ વિભાગ બંને દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું એમાં વન્ય પ્રાણીના અવશેષો જેવા કે કાળિયારના શિંગડા મળતા અમને જાણ કરેલી, જેથી વન વિભાગ સ્ટાફ દ્વારા સર્ચ કરતા કાળિયારના શિંગડા નંગ 4 અને એક એક્ઝોટિક સ્પીસીસ જે માર્મોસિસ વાંદરું કહેવામાં આવે છે એ પણ મળી આવી છે, જે બંનેને જપ્ત કરી વન વિભાગના કબજામાં રાખવામાં આવેલ છે અને હાલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં। આજે વહેલી સવારે આ કામના ફરિયાદી ઉપર ફાયરિંગ થયેલા, જેના કામે 6 જેટલા આરોપીઓને પોલીસે અટક કરવામાં આવેલા અને આ કામના તોફિક અને વલ્લીભાઈ કરીને જે આરોપી હતા તે નાસ્તા ફરતા હોય આજે અત્રે હોવાની શક્યતાથી એલસીબી, એસઓજી અને તપાસ કરનારની ટીમ માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ અહીંયા રેડ કરતા આ કામે 50 જેટલા જીવતા કાર્તીસ મળેલા છે, 6 જેટલી છરીઓ મળેલી છે, એક પ્રોહિબિશનની બોટલ મળેલી છે તથા બ્લેક બગના જે 4 સિંગ તથા એક પોકેટ મંકી તપાસ દરમિયાન રેડ દરમિયાન મળી આવેલ છે।